તમે જ્યારથી ધર્મ પામ્યા ત્યારથી તમારી ઉંમર ચાલુ થાય છે. એ પહેલાંની ઉંમર એ સંસાર વધારવા માટેની છે, ઘટાડવા માટેની નથી. હું 10 વર્ષથી ધર્મ કરું છું માટે મેં 10 કીધા. પરણીને સાસરે આવ્યા ને 3.5 વર્ષ થયા, 6 મહિનામાં મેં મારા પતિને ધર્મિષ્ઠ બનાવ્યા માટે એમને 3 કીધી. અને તમને સમજાવતા સમજાવતા મારા 3 વર્ષ નીકળી ગયા. તમે માંડ હજી 6 મહિનાથી ધર્મ કરો છો. એટલે મેં કીધું 6 મહિનાનો બાબલો ક્યાં હોય? राइट? बोलो भाई, હવે તમારી ઉંમર આધાર કાર્ડ, ये माँ बोधी का आधार कार्ड, महाराष्ट्र का आधार कार्ड नहीं, माँ बोधी ना आधार कार्ड में लखशो કેટલી ઉંમર છે. જ્યારથી ધર્મ પામ્યા ત્યારથી ઉંમર શરૂ. નંબર 2, તમને કોઈ પૂછે તમારા દીકરા કેટલા? નેહલ 1, રાજુભાઈ 2, વિશાલ 2 થી ઉપર તો મળવાનું નથી કાંઈ. તમે બહુ ભોળા લોકો છો. આ મહાબોધિ જ્યારે તમને પૂછતો હોય ને ત્યારે આવું બધું અર્થમાં ના પૂછે કે તમે 1, 2, 1 ગણાવવા બેઠા. એક માતુશ્રીને જ્યારે પૂછવામાં આવ્યું કેટલા દીકરાના મા બાપ, ત્યારે બહુ સરસ જવાબ આપ્યો, જેટલા શાસનના માર્ગે ગયા એટલાના મા બાપ છીએ, જેટલા ઘરે રહ્યા ને એના તો અમે માત્ર રખેવાળ છીએ. મારા સાહેબ 2 દીકરાને ચારિત્રના માર્ગે મોકલ્યા, બસ ખરા મા બાપ જો હોઈએ એમના છીએ. એમણે અમારી કુક્ષીને ઉજમાળ કરી. જ્ઞાનીનો આન્સર, અજ્ઞાની કે આન્સર તો યહી રહેંગે 1, 2, 1, 3, 4. જ્ઞાનીને પૂછશો, જ્ઞાનીનો જવાબ આ મળશે. જે શાસનના માર્ગે ગયા એના જ મા બાપ છે. ઓકે, હવે નંબર 3, છેલ્લો પ્રશ્ન. તમે જ્ઞાની છો કે અજ્ઞાની? હવે જવાબ આપજો. કેટલી સંપત્તિના માલિક છો? હવે તો ક્લુ મળી ગયું છે તમને. હે એટલે આંકડો નહીં બોલો એમ? સારું, મારે જાણવું નથી. પ્રભુ શાસનમાં જેટલી પણ સંપત્તિ વાપરી એટલાના તમે માલિક છો, જેટલી ઘરે રાખીશ એટલાના તમે ગુલામ. ભરતભાઈ, જેટલા રૂપિયા તમે લગાવી દીધા આ ઉપાશ્રયથી લગાવીને જ્યાં જ્યાં સુકૃતમાં, એનું કોઈ ટેન્શન ખરું? એના ઉપર ક્યારે ટેક્સ લાગવાનો? કચ્છ નહીં. અને જે ઘરે રાખ્યું છે એનું, ઘરે એટલે જ્યાં રાખ્યું હોય ત્યાં, સિમેન્ટની ગુણીમાં રાખ્યું હોય તો એ, જેમાં રાખ્યું હોય એમાં ટેન્શન છે એનું. જે રાખ્યું છે એને ટેન્શન, જે વાપર્યું છે એનો આનંદ. જો કેટલું સિમ્પલી તમને સમજાવું છું, જેટલું વાપરો છો ને એનું ટેન્શન ઘટે છે, જેટલું રાખો છો એનું જ હંમેશા ટેન્શન હોય છે.